જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે જવાના છીએ દ્વારકા દર્શન કરવા માટે. દ્વારકા 42 કિલોમીટર દૂર હવે બાકી રહ્યું છે અને આપણે જવાના છીએ. અને સમય કેટલો થયો તમને બતાવી દઉં. અને ઝાકળ તો 7:07 સવારના 7 વાગ્યા આ રીતે તમને જોવા મળી રહેશે. દ્વારકા આવો તો જોઈ લેજો. બાકી દ્વારકા 42 કિલોમીટર બાકી આ રીતે તમને ઝાકળ જોવા મળી રહેશે. સવારમાં 7 વાગે તમને આ રીતે તમે જોઈ શકો કે ગાડી આવે પણ એની લાઇટ જ દેખાય, બાકી કશું દેખાતું નહીં. જોઈ લો, આ રીતે પાર્કિંગ લાઇટ ઊભું કરીને ઊભું રહેવું પડે અને બાકી કોઈ પણ અડાડીને જતું રહે. બાકી આને કહેવાય સુઝુકીનો પ્રેમ. જુઓ બે અટ્ટિકા કટ્ટોકટ ઊભી અને દ્વારકાની અંદર આ એક જ જે સીએનજી પંપ અને પેટ્રોલ પંપ, એના લીધે જે ટ્રાફિક છે ને એ તો હોય જ જોવા મળે તમને. બાકી આ બાજુ તો 1 કિલોમીટર સુધી લાઈન. અને આ બાજુ તમારા જોડે પણ સીએનજી ગાડી હોય, સીએનજી વાળી, તો તમે જે દ્વારકાની પહેલાં જે પેટ્રોલ પંપ આવેલો સીએનજી પંપ, ત્યાંનું તમને ટ્રાફિક બતાવું તો તમે પણ જોઈ લો. ટ્રાફિક એકદમ ફૂલ ટ્રાફિક, લગભગ 600 મીટર સુધીનું ટ્રાફિક તમને જોવા મળશે. જુઓ આ સીએનજી પંપ જે છે ભારત પેટ્રોલિયમ, અને ત્યાંથી લઈને ટ્રાફિકનું તમને બતાવી દઉં. બાકી આ જે આપણી ગાડી હોય પડી, આ રહી એ આપણી ગાડી, અને ત્યાંથી લઈને આ બધું સીએનજી પંપનું ટ્રાફિક તમને જોવા મળશે. ટ્રાફિક નહીં અંદર. દ્વારકા દરિયો, ઓ દ્વારકા દરિયો. ગોમતી ઘાટ અને આ બાજુ દ્વારકાધીશ મંદિર. આ બાજુ જે દ્વારકાધીશ મંદિર આવેલું અને આ બાજુ જે દરિયો આવેલો, દરિયામાં જે પાણી તમે જોઈ શકો કે જે આ નાવડા ફરી રહ્યા એ રીતે પણ ફરતા હોય છે. અને આના બધું લેવું જ હોય નહીં. દ્વારકાની અંદર આ શમશાન ઘાટ આવેલું, શમશાનની આ બાજુમાં શમશાન છે અને આ બાજુ જે દરિયાનો ઘાટ આવેલો. શિવરાજપુર બીચ સ્નાન કરવાની મનાય છે ભાઈ. હા એ રહ્યું જ, અહીંથી ઊંડું પાણી હોય જેની પાણીમાં ઉતરવું નહીં. અને ઉતરવા વાળા તો બધા ઉતરી જ જવાના. આવ્યો એટલે મારે એવું જ લાગે ને કોઈનો હાથ હોય. ચોખ્ખું પાણી એના લીધે બધા હવા આવશે. હે તને જવું નહીં આપણે નવાય કેમ? એ હે હવે જબરજસ્ત લાગે આમાં. લઈ જ જાય ને. જો બીજો આવ્યો હવે એના અંગાથી આવશે તો કરો જોઈએ. એ હે બાકી જેવી દ્વારકા મોજ ને કાકા એવી જોઈ નહીં. દ્વારકાધીશના મંદિર હોય ને, જો આમથી આમ આખો ફેવરિંગ લઈને આવ્યો. મોટો આ કીધું ઇધર કિધર ચલ્યો. આવો
ફાઇનલી આપણે સુદર્શન સેતુ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ એનો વ્યૂ રહેવાનું અને અમે આ રીતે તમને બ્લોગ જોવા મંદિરનું મળી રહેશે. જય દ્વારકાધીશ લખી દેજો. અને આ બાજુ જે દરિયો છે ચારે બાજુ દરિયો રહેવાનો. આ બાજુ તમને કે આ દરિયાનું પાણી જો તમે અને આ જે રહ્યા એ બધા નાના નાના અને આ મોટી ટાઉનશીપ મોટી શીપ રહેવાની અને આ બાજુ પણ બાકી તમે પોણી આ રીતે જોઈએ કહો આ રીતે પોણી છે. એ નાના ખાય ગાડી મિલ દેવા. જે આ મોર પીંછની અંદર જે કામ કરવામાં આવ્યું તમે જોઈ શકો. આ જે પીંછ છે ને એ એકદમ અને આ રોડ ઉપર